ભાજપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની નફાની રકમ શ્રી રાધે રાધે આશ્રમ ખાતે અનુદાન કરાયું. આજે મોવા જતો હતો એમાં કિશનભાઈ લીધે કેન્સલ થયું. શું હાલે? શાંતિ કાઢી રાત અંદર આવે ને ઈ 3 શેરના નેટો એટલે એમ કે હાલો દિનેશભાઈ તગારા ભરાવી નખાવરાવે એકલા તામાં પૈસો મળી જાય જો રાકેશભાઈ આવો લોકલનો આમલાના પચાસ ટાકા મળે લોકલ નંબર આપણા ગ્રુપમાં જ નાખી દીધી એ કોઈ પટરાય પણ કોઈ સીધું ગ્રુપમાં જ નાખવાનું આનું આવે અનુપરાય જાની મારી ફરજ છે શિહોર શહેર ભારતીય જનતાના સંગઠનના પ્રમુખ તરીકેની. આજરોજ અમે રાધે રાધે આશ્રમ છેલ્લા ઘણા સમયથી 2 વર્ષથી અમે શિહોરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિહોર ક્રિકેટ ટુર્નામેન્ટનું રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. એમાં આ વખતે નહીં એની પહેલાંના વર્ષે પણ જે રકમ વધી એમાંથી આપણે અહીંયા ઘાસચારાની વ્યવસ્થા કરેલી અને ગાંધારી આશ્રમ ઘાસચારાની વ્યવસ્થા કરેલી. આ ગઈ મહિના પહેલાં શિહોર શહેર દ્વારા આયોજિત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે આવક વધી એમાં આ રાધે રાધે આશ્રમ જે બહુ સરસ મજાની અહીંયા ગાયો અને આશ્રમ મંદિર પણ છે તો એની માટે ઘાસચારા માટે રાખવા માટે વરસાદની મોસમ આવી રહી હોય એટલે એની વ્યવસ્થા માટે પલ્લે એવું હતું એટલે અમને અહીંયા દિનેશભાઈના કહેવાથી કે ભાઈ અમારે અહીંયા ડોમ ને પતરાની જરૂર છે તો અમે આ વખતે જે રકમ વધી 32,400 જેવા પતરાનું બિલ હતું અને અમે અહીંયા એ જે નાઇટ ટુર્નામેન્ટ રમાડ્યા છીએ અમે આ સેવા માટે જ રમાડીએ છીએ. એમાં કોઈ જાતના પૈસા વધારવા કે એવું આયોજન હોતું નથી. ક્રિકેટ એક એવી રમત છે કે જેનાથી સંગઠન મજબૂત બને છે અને અમારે ભારતીય જનતા પાર્ટીનો એવો પહેલો એવો ઓલું છે કે અમારું સંગઠન ખૂબ મજબૂત હોય તો એક રમતગમતને લીધે અમે દર વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ક્રિકેટ એ ખૂબ ભારતમાં લોકપ્રિય રમત છે એટલે અમે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીએ છીએ જેનાથી શિહોર શહેરની જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને અમારી વચ્ચે જે અમારી ટીમ ઊભી છે શિહોર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો સંગઠનની ટીમ સાથે જિલ્લાના ઉપાધ્યક્ષ રાકેશભાઈ સેલાણા અને ટોટલ અમારા કાર્યકર્તાઓ રાત દિવસ 3-3 વાગ્યા સુધી જાગીને
જે સાથ અને સહકાર આપ્યો છે એનાથી અમે અહીંયા નીણની વ્યવસ્થા અને આ પતરાની ડોમની વ્યવસ્થા કરી આપી છે. ભારત માતા કી જય. રાધે રાધે આશ્રમ ગોતમેશ્વર રોડ સંત શ્રી ગોપાલદાસ બાપુના આશ્રમમાં જે નીણ ભરવા માટેનો હોલ બનાવવાનો હતો એમાં ભાજપ પરિવારે 32,400ના પતરા નાખવા માટેનું દાન આપેલ છે. તો અમે નિલેશભાઈને, વાળાભાઈને, રાકેશભાઈને બધાને દરેક અમારા આશ્રમ વતીના સ્વયંસેવકોએ રજૂઆત કરી હતી. તો એ લોકોએ અહીંયા અવારનવાર ભાજપની કોઈ પણ મિટિંગ હોય, ટિફિન બેઠક હોય તો અહીંયા રાખવામાં આવે છે અને સહયોગ પણ આપવામાં આવે છે. તો મારી એક જ વિનંતી છે કે આપણી શિહોરની જનતાને કે ભાજપ પરિવાર દ્વારા જો આવા ને આવા આયોજનો ધાર્મિક સ્થળ ઉપર કરતા હોય તો બને તો પાર્ટીને સહયોગ આપવો. અને આ અમારી નજર સામેનો દાખલો છે કે જે આપણા શિહોરમાં મેચ રમાવવામાં આવી હતી એનું પણ 32,400 રૂપિયાનું દાન અહીંયા આપેલ છે. અમારી સાક્ષીમાં કોઈ પણને અહીંયા તપાસ કરવી હોય તોય કરી શકે છે. આશ્રમમાં આવીને તમામ બિલો અને તમામ રકમનો હિસાબ મળશે. તો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો. અને જે આયોજકો હતા એને આવા વિચારો આવ્યા છે આશ્રમ વતી. અને તો હું શિહોરની જનતાને એક જ અપીલ કરું છું તો બને એટલો પાર્ટીને સહકાર આપજો, સહયોગ આપજો. તો આવા નવા કાર્યો થતા રહેશે ને આપણી સનાતન ધર્મની જગ્યાઓ આવી રીતે બચશે. તો દરેક ભાજપના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર આશ્રમ વતી અમે આભાર માનીએ છીએ. આપણા શિહોરના ધર્મ પ્રેમી દરેક ભાઈઓ બહેનોને આશ્રમમાં આવવા વિનંતી છે કે એક આ હનુમાનજીનું અહીંયા હનુમાન ગુફા છે, ગૌશાળા છે. તો જેટલું બને એટલું સહયોગ આપવો અને દરેક ભાઈઓને બહેનોને આવવા વિનંતી આશ્રમ વતી. પાણી એટલું સ્પીડમાં આમાં એટલા કોના પાડી દે છે તો